હેલો બચ્ચા પાર્ટી, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો હજી આજના લેક્ચરમાં થોડાક ડાઉટ્સથી જોઈ લઈ, પછી કાલથી નવું ચેપ્ટર ચાલુ કરશું. એક્ઝામમાં મંડેની એક્ઝામનું પેપર ટેક્સ્ટ બુકનું બેઠે બેઠું હતું. તમને કી મોકલેલું છે, ખાલી આંકડાકીય માહિતી ચેન્જ કરેલી છે. બધા એમસીક્યુ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જ હતા, બધા બેઠે બેઠા હતા, ખાલી આપણે આંકડાકીય માહિતી બદલાવેલી છે. તો જેને કોઈ પણ કંઈ ડાઉટ હોય, બરોબર, આપણે જે બધા દાખલા ગણાવેલા જ છે એમાં મેં નંબર સહિત કીધું છે, તો એ પ્રમાણે તમારે આંકડો બદલીને જોઈ લેવાનું કે ભાઈ શું જવાબ આવે છે. બરોબર, ઓકે. એટલે બધા ઓલરેડી કરાવેલા છે, તમે બધા નોટબુકમાં સરસ મજાના લખ્યા પણ હશે, તો આંકડા બદલાવીને જોઈ લેવાનું કે ભાઈ કયો આન્સર આવે છે. ઓકે, ચાલો. એક એમસીક્યુ છે. એક કણ t બરાબર 0 સમયે x બરાબર 0 પર છે. તે ધન x દિશામાં અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. ધન x દિશામાં અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. બરોબર, ચાલો તો આગળ શું કીધું છે? તે જ સમયે બીજો કણ x બરાબર 0 પરથી અચળ ઝડપથી ધન x દિશામાં ગતિ કરે છે. એટલે t બરાબર 0 સમયે પાર્ટિકલ 1 x બરાબર 0 પાસેથી અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે. પાર્ટિકલ 2 x બરાબર 0 પાસેથી અચળ ઝડપથી ગતિની શું કરે છે? શરૂઆત કરે છે. એટલે પહેલા પાર્ટિકલનો પ્રવેગ અચળ છે, અને પ્રવેગ અચળ છે ઇટ મીન્સ એનો વેગ કન્ટિન્યુ વધશે, અને બીજો પાર્ટિકલ છે એનો વેગ અચળ છે, વેગ એનો બદલશે નહીં. ચાલો, t સમય પછી બંને કણો અનુક્રમે x1 અને x2 સ્થાને છે. તો નીચેનામાંથી કયો આલેખ x1 x2 વર્સિસ t નો હશે? ચાલો, t સમયે પહેલો પાર્ટિકલ છે ને એ ક્યાં છે? x1 મતલબ પહેલા પાર્ટિકલનું સ્થાન t વાગાનું. ચાલો, શું થાય બચ્ચા વર્ડી? x બરાબર v0t પ્લસ હાફ at². ચાલો, સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરી છે, એટલે પ્રારંભિક વેગ 0, એટલે x1 નું ઇક્વેશન શું બને? હાફ at². આ જ સમયે x બરાબર 0 પાસેથી બીજો કણ અચળ ઝડપથી પાસ થાય છે એવું કીધું છે. t બરાબર 0 સમયે બીજો કણ અચળ ઝડપથી પાસ થાય છે, તો x2 બરાબર શું આવશે? vt. કારણ કે એની ઝડપ શું છે? અચળ છે, એટલા માટે x2 બરાબર શું આવશે? v ઇન્ટુ t. બરાબર, વેગ બરાબર અંતરના છેદમાં સમય, પણ વેગ તો અચળ છે. ઓકે, ચાલો, મારે શું કરવાનું છે? x1 x2 વર્સિસ t નો આલેખ. નીચે 4 આલેખ આપ્યા છે, એમાંથી કેવો છે? e. y અક્ષ ઉપર x1 x2 અને x અક્ષ ઉપર t. ચાલો, પેલો આ રીતે,
બીજો આમ, ત્રીજો આમ, ચોથો આમ, A B C D. ચાલો શેનો આલેખ જોવાનો છે? x1 માઇનસ x2 વર્સિસ t નો. તો ચાલો x1 માઇનસ x2 વર્સિસ આપણે t નો આલેખ જોઈ છીએ. બીજો કાંઈ ડેટા આપેલો છે તો કે ના. ચાલો તો શું થાય? x1 માઇનસ x2 બેને બાદબાકી કરો, શું થાય? હાફ at સ્ક્વેર માઇનસ vt થશે ને. x1 માઇનસ x2 બરાબર શું થશે? હાફ at સ્ક્વેર માઇનસ vt. ઓકે, ચાલો જો હવે y ઉપર x1 માઇનસ x2 છે અને x અક્ષ ઉપર શું છે? સમય છે. શું છે? x અક્ષ ઉપર આપણે સમય લેવાનો છે. હવે જોવો જોઈએ, આ સમીકરણ છે ને y બરાબર ax પ્લસ 16 માઇનસ bx સ્ક્વેર જેવું કહેવાય. સમીકરણ કોના જેવું કહેવાય? y બરાબર ax પ્લસ 16 માઇનસ bx સ્ક્વેર જેવું કહેવાય. જો શું કામ ને? y એક્સ ઉપર મારે શું લેવાનું છે? x1 માઇનસ x2. x અક્ષ ઉપર તમારે શું લેવાનું છે? સમય લેવાનો છે. શું લેવાનો છે? તમારે સમય લેવાનો છે. હા કે ના? પછી x સ્ક્વેરની જે બાજુમાં હોય એટલે x અક્ષ ઉપર તમારે સમય છે તો અહીંયા સમયનો વર્ગ છે. એની જે બાજુમાં જે હોય એ અચળ હોવું જોઈએ. તો કે આ અચળ છે, હાફ એ અચળ છે, અચળ પ્રવેગી ગતિ છે. એક્સની બદલે ટી, એની બાજુમાં જે હોય અચળ હોવું જોઈએ, માઇનસ વી. બરોબર? એટલે આ એ એટલે અચળ, એટલે એની ઝડપ એ કેવી છે? અચળ. એટલે આ સમીકરણ છે ને બચ્ચા પાર્ટી પરવલય જેવું બને. એટલે આલેખ જે છે ને પરવલય જેવું આવે. તો આમાંથી પહેલા તો 0 સમયનું સ્થાન શું હશે પહેલા એ આપણે જોઈ લઈએ. t બરાબર 0 સમયે x1 માઇનસ x2 બરાબર 0 0 મૂકો એટલે શું હોય? 0 જોઈ. તો બધા આલેખ જો 0 થી જ ચાલુ થાય છે. બરોબર? એટલે આ કંઈ કામમાં નહીં આવે. હવે પરવલય જેવું હોવું જોઈએ. કોના જેવું હોવું જોઈએ? પરવલય. તો આ બે તો પરવલય આગળ દેખાડતા છે નહીં. આ બે પરવલય ટાઈપ છે. આમાં ડાયરેક્ટ ઉપર ગયો, આમાં પહેલા નીચે ગયો ને પછી ઉપર ગયો. તો હવે જુઓ, સમજો સરખું. હું શું કરું? સ્થાનનું સમયની, કારણ કે જોવો જોઈએ અહીંયા સ્થાનનો ફેરફાર છે અને અહીંયા સમય છે. અહીંયા સ્થાનનો ફેરફાર અને સમય છે. તો એનું હું વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરું એટલે સ્થાનના ફેરફારનું સમયની સાપેક્ષે વિકલન કરું એટલે મને ઢાળ મળે. શું મળે? એનો ઢાળ. x1 માઇનસ x2 નું ટી સાપેક્ષે અમારે બે ઓપ્શન બચ્યા છે, એ અને બી. એમાંથી જોવાનું છે x1 માઇનસ x2 નું ટી સાપેક્ષે વિકલન લેતા. જો શું થાય? ડી બાય ડીટી ઓફ x1 માઇનસ x2. ચાલો આનું વિકલન કરો. x1 માઇનસ x2 એટલે આ છે, બગડો આગળ એટલે બબે કેન્સલ એટલે 80 માઇનસ ટી નું ટી ની આરે 1 એટલે શું થશે? માઇનસ વી. બરોબર? તો કારણ કે મારે yx ઉપર જે x1 માઇનસ x2, x અક્ષ ઉપર ટી છે તો આનું આના સાપેક્ષે વિકલન લ્યો એટલે આના છેદમાં તમે આ કરો એટલે તમને આલેખનો ઢાળ મળે. શું મળે તમને? આલેખનો ઢાળ. હવે શું કહે છે આલેખનો ઢાળ? જો આવો આવ્યો. ટી બરાબર 0 વાગે x1 માઇનસ x2 ની કિંમત કેટલી છે? 0 છે. તો અહીંયા તમે જો 0 મૂકો, સમજજો, અહીંયા તમે 0 મૂકો તો 0 ના છેદમાં dt એટલે 0 થઈ ગયું. એટલે 80 માઇનસ વી. તો વી ને આ બાજુ લઈ આવો એટલે વી બરાબર 80. તો ટી બરાબર શું થાય બચ્ચા? વળી વી ના છેદમાં a.
શું થાય? ટી બરાબર શું થાય? વીના છેદમાં એ. હવે જોવો જોઈ, ઇફ ટી ઇઝ ઇક્વલ ટુ વી બાય એ, તો ત્યારે ઢાળ કેટલો મળે એ મારે જોવો પડે. ટીની કિંમત વી બાય એ જેટલી હોય તો ત્યારે ઢાળ કેટલો મળે એ મારે જોવો જોઈએ. તો આ ઢાળનું સૂત્ર છે. તો ટીની બદલે તમે વી બાય એ મૂકો તો વીના છેદમાં એ કેન્સલ એટલે વી માઇનસ વી, તો ઢાળ એટલે તમને સ્લોપ મળે 0. એટલે આલેખમાં એક બિંદુ એવું હોવું જોઈએ કે જ્યાં સ્લોપ 0 હોય. તો જો આમાં ક્યાંય નથી, આમાં કન્ટિન્યુ શું થાય છે? સ્લોપ વૈધો 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 વૈધો, બરોબર? કારણ કે એક્સ અક્ષ સાથે કન્ટિન્યુનો એંગલ શું થતો જાય છે? વધતો જાય, મતલબ સ્લોપ વૈધો કહેવાય. આમાં જો એક આ બિંદુ છે, આ સમયની અક્ષને સમાંતર કહેવાય. આ બિંદુ કહેવાય કે નહીં? અને આ બિંદુ સમયની અક્ષને સમાંતર કહેવાય, મતલબ આ બિંદુએ ઢાળ કેવું હોય તો કે 0 હોય. તો અહીંયા છે ને બચ્ચા પાર્ટી, આ બિંદુએ આ સમયની અક્ષ છે, અહીંયા કેટલા વાગ્યા હશે? વી બાય એ વાગ્યા હશે. અહીંયા કેટલા વાગ્યા હશે? વી બાય એ. જો સમય વી બાય એ કરતાં ઓછો હોય, શું સમય વી બાય એ કરતા અહીંયા કેટલા વાગ્યા હશે? વી બાય એ. કારણ કે ઓલા સૂત્ર અનુસાર એમ કહેવાય ઢાળ કઈ જગ્યાએ 0 હોય? વી બાય એ વાગે. જો સમય વી બાય એ કરતાં ઓછો હોય ને તો આ જો આ બિંદુએ તમે ઢાળ જુઓ, ડાબી બાજુ આલેખ નમેલો છે, યાદ કરો તો ઢાળ ઋણ આવવો જોઈએ. જો ઋણ આવે છે કે નહીં આપણે જોઈ. ઇફ ટી લેસ ધેન વી બાય એ, એટલે અહીંયા તમે ટીની કિંમત મૂકો ઢાળમાં. આ કિંમત જો વીના છેદમાં એ કરતાં ઓછી હોય, વીના છેદમાં જો જ્યારે વીના છેદમાં એ જેટલી હોય ને તો ત્યારે 0 થઈ જાય છે. જો એના કરતાં ઓછી હોય ને તો ઋણ આવે. તો ઢાળ કેવું આવશે? નેગેટિવ. તો કે હા, એ શરતનું પાલન થાય છે. આ ભાગ શું કહેવાય? આ ભાગ આ સમય કહેવાય વી બાય એ કરતાં વધુ. અને વી બાય એ કરતાં વધુમાં શું છે જોવો છે, આ લેખ જમણી બાજુ નમેલો છે, મતલબ ઢાળ પોઝિટિવ હોવો જોઈએ. ઇફ ટી ગ્રેટર ધેન વી બાય એ, તો શું થાય? ટી ગ્રેટર ધેન વી બાય, અહીંયા ટીની વેલ્યુ વીના છેદમાં એ જેટલી હોય તો 0 થતું હતું. ટીની વેલ્યુ વીના છેદમાં એ કરતાં વધુ હોય ને તો આ જવાબ આ પદ મોટું થઈ જાય, મોટામાંથી નાનું જાય તો જવાબ પોઝિટિવ આવે. તો ઢાળ કેવું આવશે? પોઝિટિવ. તો આ બધી કન્ડિશન્સ એમાં ફિલફિલ થાય છે ઓપ્શન બીમાં, એટલે તમારો આન્સર આવશે બી. ઓકે, ચાલો. જો a કેરેટ પ્લસ બી કેરેટ બરાબર √3 હોય તો માનાંકમાં a કેરેટ માઇનસ બી કેરેટ બરાબર ખાલી જગ્યા. સિમ્પલ. a કેરેટ વત્તા બી કેરેટનું મૂલ્ય √3 છે, તો માનાંકમાં a કેરેટ વત્તા બી કેરેટ બરાબર શું થઈ? જો અહીંયા સદિશ નથી, યાદ રાખજો. a કેરેટ એટલે a નો એકમ સદિશ, બી કેરેટ એટલે બી નો એકમ સદિશ. a સદિશ વત્તા બી સદિશ નથી કીધું. શું કીધું છે? a કેરેટ વત્તા બી કેરેટ. તો બચ્ચા પાર્ટી a કેરેટની વેલ્યુ કેટલી હશે? 1. બી કેરેટની પણ વેલ્યુ કેટલી હશે? 1. તો અહીંયા શું આવે? a કેરેટનો વર્ગ વત્તા બી કેરેટનો વર્ગ વત્તા 2 a કેરેટ બી કેરેટ કોસ થીટા. ચાલો, પણ માનાંકમાં a કેરેટ વત્તા બી કેરેટ બરાબર √3 બરાબર અંડર રૂટ. a કેરેટની વેલ્યુ 1 એટલે 1 નો વર્ગ એટલે 1, બી કેરેટની વેલ્યુ 1, 1 નો વર્ગ એટલે 1 વત્તા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એને ગુણ્યા કોસ થીટા. હા કે ના? બે બાજુ વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ વયું છે, એટલે અહીંયા 3, અહીંયા વર્ગમૂળ વયું છે એટલે વધે હું 1 ને 1 2 વત્તા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2 કોસ થીટા. 2 આ બાજુ આવે તો 3 માંથી 2 જાય એટલે 1 બરાબર 2 કોસ થીટા. તો કોસ થીટા બરાબર શું થાય? 1/2. તો એંગલ કેટલો હોય? a કેરેટ અને બી કેરેટ વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી હોય? 60 ડિગ્રી હોય. બસ હવે મારે શું ગોતવાનું છે? માનાંકમાં a કેરેટ માઇનસ બી કેરેટ. તો શું થાય બોલો?
માનાંકમાં a કેરેટ માઇનસ b કેરેટ બરાબર અંડર રૂટ a કેરેટનો વર્ગ વત્તા b કેરેટનો વર્ગ. અહીં માઇનસ છે એટલે -2 a કેરેટ b કેરેટ કોસ થીટા એટલે હું a કેરેટ અને b કેરેટ વચ્ચેનો ખૂણો 60 છે એટલે અહીંયા આવશે 60 ડિગ્રી. બસ કિંમત મૂકી દો. a કેરેટનો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા b કેરેટનો વર્ગ એટલે 1 નો વર્ગ -2 ગુણ્યા 1 ગુણ્યા 1 cos 60 એટલે હાફ. થાય કે નહીં? બગડો કેન્સલ એટલે અહીંયા 1 વધે 1 વત્તા 1 એટલે 2 2 માંથી 1 જાય એટલે 1 એટલે અંડર રૂટ 1 એટલે જવાબ આવે 1. માનાંકમાં a કેરેટ માઇનસ b કેરેટની વેલ્યુ કેટલી હશે તો કે 1 હોય. ઓકે ચાલો. આગળનો પ્રશ્ન, એક કણ સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં પ્રતિ પ્રવેગથી સીધી રેખામાં ગતિ કરે છે. એટલે કણનો જે છે ને બચ્ચા પાર્ટી પ્રતિ પ્રવેગ કેટલો છે? સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં. સ્થાનાંતરને આપણે x કહી દઈએ. શું કહી દઈએ આપણે? સ્થાનાંતરને x કહી દઈએ. સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ પણ સ્થાનાંતરના મૂલ્ય x માટે, સ્થાનાંતરનું મૂલ્ય x લેવાનું કીધું, માટે ગતિ ઉર્જામાં થતો ઘટાડો ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. કારણ કે પ્રતિપ્રવેગી ગતિ છે એટલે વેગ ઘટે, અને વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટશે. જો પ્રતિપ્રવેગ સ્થાનાંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલતો હોય ને તો ગતિ ઉર્જાનો ઘટાડો. તો આને આમ લખાય -a બરાબર k/x લખાય કે નહીં? -a બરાબર k/x એટલે a બરાબર -k/x. હા કે ના? ચાલો પછી a એટલે dv/dt. હવે આને તમે dx વડે ગુણો, dx વડે ભાગો એટલે શું થાય જોવો જોઈએ. મારે અહીંયા છે ને x છે તો x ની સાપેક્ષ સંકલન આવવું જોઈએ. હવે જોવો જોઈએ dx/dt એટલે તો v થાય એટલે v dv વધે અહીંયા, અને dx અહીંયા ગુણાકારમાં જાય એટલે -k/x dx. ઓકે ચાલો પછી બે બાજુ તમે ઇન્ટિગ્રેશન લ્યો. k તો અચળ છે. ચાલો શું થશે? અહીંયા v1 અહીંયા v2 એટલે 0 સ્થાન આગળ વેગ v1, દાખલા તરીકે x પાસે દાખલા તરીકે v2, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં v1 થી v2 -k. 1/x નું શું થાય? ln x. યાદ છે ને 1/x નું શું થશે બચ્ચા પાર્ટી? ln x. વિધેય છેદમાં હોય ને એક ઘાત હોય. કેટલી ઘાત હોય? એક ઘાત હોય એટલે એનું ln x થાય. અપર માઇનસ લોવર એટલે તો એનું જ થશે. અહીંયા શું આવે? હાફ v2² માઇનસ હાફ v1² એના બરાબર -k ln x. બે બાજુ તમે m વડે ગુણી નાખો. કેના વડે ગુણો? એટલે અહીંયા તમે m વડે ગુણો એટલે અહીંયા આવે હાફ m v2² હાફ m v1² -k m ln x. તો હાફ m v2² એટલે અંતિમ ગતિ ઉર્જા, હાફ m v1² એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે આવે ગતિ ઉર્જાનો
ફેરફાર, જો માઇનસ આવ્યો જવાબ એટલે ઘટતું હોય, ગતિ ઉર્જાનો ફેરફાર કેવો હશે? ઋણ કે એમ ln x. એટલે આ કે અને એમ તો શું છે? કે અચળાંક છે. એમ એટલે દળ, એ અચળ હોય તો ગતિ ઉર્જા જે છે એનો ઘટાડો, ગતિ ઉર્જાનો ઘટાડો કોના સમપ્રમાણમાં હશે? ln x ના. કોના સમપ્રમાણમાં હોય? ln x ના. ઓકે, ચાલો. ધ મોશન થોડોક લાંબો છે, એ પછીના ઓલામાં ગણાવી. ચાલો. A body is projected with velocity v1 from the point A. બરાબર, એટલે એક એ પોઈન્ટ આગળથી એક પદાર્થને v1 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વાય આ એક્સ, ચાલો આમ પ્રક્ષેપ કર્યો, ડ્રિંગ અહીંથી તમે v1 જેટલા વેગથી ફેંકો છો. સપોઝ થીટા જેટલા એંગલે, કેટલાના એંગલે? થીટા જેટલા એંગલે એ પોઈન્ટ પાસેથી. ઓકે, ચાલો પછી આગળ શું કીધું? At the same time another body is projected vertically upward from the point B. આ જ સમયે એક બીજો પદાર્થ છે ને એને વર્ટિકલી અપવર્ડ એટલે આમ ઘા કર્યો. પહેલા પદાર્થને આમ ઘા કર્યો, ડ્રિંગ, એટલે પ્રોજેક્ટાઇલ મોશન કરશે. બીજા પદાર્થને બી બિંદુએથી આમ ઘા કર્યો, ડ્રિંગ, એટલે એ કેવી ગતિ કરશે? શિરોલંબ ઉર્ધ્વ ગતિ કરશે. કેવી ગતિ કરશે? શિરોલંબ ઉર્ધ્વ ગતિ. બી પોઈન્ટ ક્યાં આવ્યું એ તમને કીધું છે. જો શું કીધું આગળ? એટલે બી પદાર્થ છે ને એના વર્ટિકલી અપવર્ડ v2 જેટલા વેગથી ઘા કર્યો. કેટલા વેગથી ઘા કર્યો? v2 જેટલા વેગથી. ચાલો હવે બી પોઈન્ટ ક્યાં આવ્યું એ તમને કીધું છે. The point B lies vertically, એટલે કે પોઈન્ટ બી છે ને સમક્ષિતિજ દિશામાં આવેલું છે. The point B lies vertically below the highest point of the trajectory of body projected from the point A. એટલે એવું કીધું કે ભાઈ બી છે ને, બી પોઈન્ટ એ ક્યાં આવ્યું છે? વર્ટિકલી બિલો, બિલો એટલે નીચે, શિરોલંબ નીચે આવ્યું છે. ક્યાં નીચે આવ્યું છે? એ પદાર્થને જ્યાંથી ફેંકો છે ને એ પદાર્થની મેક્સિમમ હાઈટેથી નીચે આવ્યું છે વર્ટિકલી. ફરીથી કહું છું, બી પોઈન્ટ ક્યાં આવ્યું છે? તો બી પોઈન્ટ ક્યાં આવ્યું છે કે ભાઈ પદાર્થ એને તમે જ્યાંથી ફેંકો ને એની મેક્સિમમ હાઈટ તમને જ્યાં મળતી હોય ને ત્યાંથી વર્ટિકલી બિલો એટલે ત્યાંથી નીચે આપ્યું છે. તો એ પદાર્થની મેક્સિમમ હાઈટ તો મને અહીંયા મળશે. તો ત્યાંથી બી પોઈન્ટ તમને ક્યાં આપ્યું છે? અહીંયા નીચે. હા, હવે બચ્ચા પાર્ટી આપણે શું કર્યું જુઓ. અહીંથી તમે આને આમ ઘા કર્યો, આમ ઢીંગ, અને અહીંથી તમે આને આમ ઘા કર્યો, એટલે અહીંયા શું થાય? બે ભટકાય. તો મને શું કીધું છે? બે ભટકાય એના માટે જ્યારે બે ભટકાશે ને તો ત્યારે એના પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો? v1/v2 મને કીધું છે. સમજો સરખું. પહેલા પદાર્થને અહીંથી તમે આમ ઘા કર્યો થીટા જેટલા એંગલે, બીજાને તમે અહીંથી આમ ઘા કર્યો ડ્રિંગ, બે અહીં ક્યાંક ભટકાશે. તો બે જ્યારે ભટકાય તો એના પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો? હવે જો સમજો, અને બી પોઈન્ટની પોઝિશન તમને કીધી છે. શું કીધી છે? બી પોઈન્ટ ક્યાં આવેલું છે કે ભાઈ એ પદાર્થ જે મેક્સિમમ હાઈટે પહોંચશે ને એના કરતાં તરત નીચે. એટલે એ પદાર્થ તો મેક્સિમમ આટલી હાઈટે પહોંચશે એના કરતાં નીચે આવેલું છે. તો ચાલો ત્યાં સિમ્પલ વસ્તુ છે. બે જણા અહીંયા ભટકાય ક્યારે? એ પદાર્થની મેક્સિમમ હાઈટ અને બી પદાર્થની મેક્સિમમ હાઈટ બે સેમ હોય તો જ ઈ પી બિંદુએ ભટકાશે. કે પી બિંદુ કહેવાય શું? બોલો. એ પદાર્થની મેક્સિમમ હાઈટ કહેવાય અને પી બિંદુ કહેવાય શું? બી પદાર્થની મેક્સિમમ હાઈટ કહેવાય ને. બે અહીંયા શું થવા જોઈએ? આને આમ ઘા કર્યો તો આમ જતો તો બે અહીંયા શું થવા જોઈએ? ભેગા થવા જોઈએ. બરોબર, સમજાય છે કે નહીં? તો પી બિંદુ એટલે એ તથા બી ની મેક્સ હાઈટ
આનામ ઘા કર્યો તો બેની મેક્સ હાઈટ સરખી જ હશે. ચાલો, એ પદાર્થની મેક્સિમમ હાઈટ બે સરખી જોઈ તો જ્યાં ભેગા થાય. માની લ્યો એની મેક્સિમમ હાઈટ ક્યાંક ઉપર હોય ને આ પદાર્થ અહીં લગી જઈ શકે તો બે ભટકાય નહીં. માની લ્યો બી પદાર્થની મેક્સિમમ હાઈટ આટલી હોય ને આ અહીં સુધી આવે તોય ભટકાય નહીં. બેની સરખી જ હોવી જોઈએ. તો ચાલો, પણ એ તો કેવી ગતિ કરે છે? પ્રોજેક્ટાઇલ મોશન. કેવી ગતિ કરે છે? પ્રોજેક્ટાઇલ મોશન. અને આની જે છે પ્રોજેક્ટાઇલ અને પ્રોજેક્ટાઇલ મોશનમાં મેક્સિમમ હાઇટનું સૂત્ર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g, પણ એનો વેગ v1 છે એટલે v1 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં 2g. રેડી? બી પદાર્થ જે છે એ તો વર્ટિકલી અપવર્ડ જાય છે. અને જે પદાર્થને તમે આમ શિરોલંબ દિશામાં આમ ઘા કરો તો મેં તમને સમજાવ્યું છે કે એની મેક્સિમમ હાઇટ કેટલી આવે? v0 સ્ક્વેર બાય 2g. ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. અથવા તો જમીનારે 90 ના ખૂણે જાય અને જમીનારે 90 ના ખૂણે જાય એટલે સાઈન 90 આવે અને સાઈન 90 એટલે 1 એટલે ખાલી અહીંયા શું આવે? v સ્ક્વેરના છેદમાં 2g. એનો વેગ v2 છે. બધું થઈ ગયું છે ત્રીજા ચેપ્ટરમાં. ચાલો, 2g કેન્સલ. તો v1 સ્ક્વેરના છેદમાં v2 સ્ક્વેર બરાબર 1 ના છેદમાં સાઇન સ્ક્વેર થીટા. તો v1 બાય v2 બરાબર શું? આ બે બાજુ વર્ગમૂળ કાઢો, 1/sin થીટા. આ તમારો આન્સર. જો એંગલ આપ્યો હોય ને આ તો તમને ખબર પડી જાય. 30 આપ્યું, 45 આપ્યું, 60 જે આપ્યું હોય તમે આમાં મૂકી દેવાનું તો v1 બાય v2 તમને મળી જાય. સબ સિમ્પલ. રેડી? ના પછી જુઓ, મસ્ત MCQ છે. The motion of a body is given by equation dv by dt is equal to 6 minus 3v. એટલે એક પદાર્થની ગતિ છે ને છોકરાઓ, આ સૂત્ર અનુસાર થાય છે. dv by dt is equal to 6 minus 3v. પણ dv by dt ને બચ્ચા પાર્ટી એ પણ કહેવાય કે નહીં? એને સમજાતું. એક પદાર્થની ગતિ આ સૂત્ર અનુસાર ટૂંકમાં એમ કહી શકાય એનો પ્રવેગ છે 6 minus 3v. પછી શું કીધું જ્યાં? v is equal to speed at time t. v એટલે શું છે? પદાર્થનો t સમયનો વેગ છે. if the body was at rest at t is equal to 0. એટલે મને શું કીધું? v છે ને t સમયનો વેગ છે. t સમય t બરાબર 0 સમયે બોડી વોઝ એટ રેસ્ટ એટલે t બરાબર 0 સમયે એનો વેગ શૂન્ય છે. શું છે? એનો વેગ શૂન્ય છે. કેવું સ્ટેટમેન્ટ આપ્યું છે? ધેન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ રોંગ. નીચે ઓપ્શન આપ્યા એમાંથી કયો ઓપ્શન ખોટો છે? એ ઓપ્શન છે ટર્મિનલ સ્પીડ ઇઝ 2 મીટર પર સેકન્ડ. હમણાં સમજાવું એટલે શું ટર્મિનલ સ્પીડ એટલે. બી ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇનિશિયલ acceleration is 6 meter per second. The magnitude of acceleration A પ્રવેગનું magnitude of initial magnitude of initial acceleration is 6 meter per second square.
પદાર્થનો પ્રારંભિક પ્રવેગ 6 હશે. C. The speed varies with the speed varies એટલે બદલાય છે with v is equal to 2 into 1 minus e raised to 3t. આ સૂત્ર અનુસાર એનો વેગ બદલાશે. D. The speed is 2 meter per second. D option. The speed is 2 meter per second when the acceleration is half of the initial value. The speed is 2 meter second when a is half of its value. એટલે કે જ્યારે પ્રવેગનું મૂલ્ય એના ઇનિશિયલ મૂલ્ય કરતા અડધું હશે ને ત્યારે એની સ્પીડ કેટલી હશે 2 મીટર પર સેકન્ડ. ચાલો આટલું આપ્યું છે. હવે જોવો જોઈએ dv by dt બરાબર આ dv by dt is equal to 6 minus 3v. તો એના આમે લખાય 3 કોમન 1 minus 2v. હું 3 કોમન એટલે 3 કોમન આવે ને એટલે અહીંયા વધે 2 2 minus v શું આવશે એટલે 3 અંદર જાય એટલે 3 દુ 6 minus 3v થઈ ગયું. ચાલો તો dv by dt આને તમે નીચે લઈ આવો તો dv upon 2 minus v is equal to 3 dt. બે બાજુ આપણે સંકલન લઈ લઈએ. 1/2 minus v dv બરાબર ઇન્ટિગ્રેશન 3 તો 12 અચળ છે. સમય 0 થી t. હવે રકમમાં કીધું છે 0 વાગે v0 છે એટલે 0 વાગે v0 અને t વાગે દાખલા તરીકે v છે. t વાગે દાખલા તરીકે કેટલું છે v છે. ચાલો હવે આખું વિધેય છેદમાં વિધેયની 1 ઘાત એટલે શું થશે બચ્ચા પાર્ટી ln 2 minus v. શું થશે ln 2 minus v. અને મેં તમને કીધું છે 1/x હોય ને તો એનું ln x થાય પણ 1/3 minus x હોય ને તો ln 3 minus x અને વેરિયેબલનો સહગુણક છેદમાં આવે. x નો સહગુણક થાય -1 તો આમાં આવ્યું જ છે 1/2 minus v વિધેય આખાની 1 ઘાત એટલે ln થયું પણ વેરિયેબલનો સહગુણક -1 છે એટલે છેદમાં એટલે છેદમાં બાજુ શું આવશે છોકરાઓ -1. અહીંયા 0 અહીંયા v is equal to 3 into t 0 થી t. રેડી. ચાલો અહીંયા અપર માઇનસ લોવર એટલે આની બદલે અપર એટલે ln 2 minus v. અહીંયા લોવર એટલે 2 minus 0 એટલે 2 minus 1 અહીંયા જવા દો t minus 0 એટલે t. સમજાણું કે નહીં? હું કર્યું અપર માઇનસ લોવર v ની બદલે v એટલે ln 2 minus v માઇનસ ln 2 minus 0 એટલે એ થાય બે લોગની બાદ બાકી ભાગાકારમાં જાય એટલે શું થાય ln 2 minus v by 2 is equal to -3t. યાદ છે ને આનો આધાર e હોય. હવે અહીંથી તમે આધાર મારે તો v જોઈ છે v અહીંથી તમે આધાર ખેંચી લ્યો. મેં તમને સમજાવ્યું છે આનો પાયો પકડીને તમે આને આપી દો ને તો આ ઉપર ચડી જાય બરોબર. અહીંથી આધાર લઈ લ્યો તો આનો આ ખેંચી લ્યો ને એટલે પાયો પકડી લ્યો એટલે આ ભપદેરીનું પડે અને અહીંયા વયો જાય. સમજાવેલું છે આગળ 2 minus v ના છેદમાં 2 અહીંયા આવે e raised to -3t. બે અહીંયા ગુણાકારમાં 2
2 માઇનસ વી, 2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 3t, આને આમ તો આમ જાય એટલે પ્લસ, આ બાજુ એટલે -2 ઈ રેસ ટુ માઇનસ 3t બરાબર વી, 2 કોમન તો વી બરાબર 2 કોમન, 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 3t, ટી સમયે એનો વેગ 2 ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 3t જેટલો હોય. ચાલો આ વિધાન ક્યાંય આપ્યું છે તો કે આ આપ્યું છે એટલે સી વિધાન સાચું. પછી એ ઓપ્શન એવું કીધું છે ટર્મિનલ સ્પીડ ઇઝ 2 મીટર પર સેકન્ડ. તો ટર્મિનલ વેગ એટલે શું? ટર્મિનલ વેલોસિટી મીન્સ અનંત વાગાનો વેગ. એને શું કહેવાય? ટર્મિનલ વેલોસિટી કહેવાય. અનંત સમયે પદાર્થનો જે વેગ હોય ને એ વેગને એનો ટર્મિનલ વેગ કહેવાય, અને એ અચળ હોય, પછી એ બદલે નહીં. આ યાદ રાખજો, એક નવું છે. ટર્મિનલ વેલોસિટી એટલે અનંત વાગે એનો જે વેગ હોય ને એને એનો ટર્મિનલ વેગ કહેવાય. તો ચાલો ટી વાગે વેગ આટલો છે તો અનંત વાગે વેગ કેટલો હોય? બસ એમાં કિંમત મૂકો. માટે v ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 3 એના ગુણ્યા અનંત. એટલે શું થાય? ઈની માઇનસ અનંત ઘાત, એટલું યાદ રાખવાનું. ઈની અનંત ઘાત કરશો એટલે 0 થઈ જશે. શું થઈ જશે? 0. અને 0 થઈ જશે આખું આ પદ માઇનસ છે એટલે શું થઈ જશે? બોલું 1 માઇનસ 0 એટલે 1 એટલે શું આવશે? 2 મીટર પર સેકન્ડ. ટર્મિનલ વેલોસિટી કેટલી હશે? 2 મીટર પર સેકન્ડ. એટલે એ ઓપ્શન એ સાચો. તો મેગ્નિટ્યુડ ઓફ ઇનિશિયલ એક્સેલરેશન ઇઝ 6 મીટર પર સેકન્ડ. પ્રારંભિક પ્રવેગ 6 જેટલો હોય. ચાલો સાચું કે ખોટું? આવી ગયું. પ્રવેગનું સમીકરણ છે જ એ બરાબર 6 માઇનસ 3v. હવે મને એવું કીધું કે ભાઈ 0 વાગાનો પ્રવેગ આટલો હોય, તો પ્રવેગના સમયમાં તો v છે, તો 0 વાગાનો વેગ મને ખબર હોવો જોઈએ. આ ખબર છે, આપ્યો છે. t બરાબર 0 વાગે, v બરાબર 0, તો આ કિંમત અહીંયા મૂકો. તો માટે a બરાબર 6 માઇનસ 3 ઇન્ટુ 0 એટલે a બરાબર શું થાય? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બટ એટ t ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઇનિશિયલ એક્સેલરેશન ઇઝ 6 મીટર પર સેકન્ડ. ઇટ ઇઝ રાઈટ ઓર રોંગ? તો કે રાઈટ. એ પણ સાચું, બી પણ સાચું, સી પણ સાચું. ડી ટીક કરવાનું છે. ડી ધ સ્પીડ ઇઝ 2 મીટર પર સેકન્ડ વેન ઇનિશિયલ acceleration a is half of its value. એટલે જ્યારે પ્રવેગ તેના પ્રારંભિક પ્રવેગ એ કરતા અડધો હોય ત્યારની ઝડપ. ચાલો a બરાબર 6 માઇનસ 3v. પ્રવેગની વેલ્યુ કેટલી આપી છે? પ્રારંભિક કરતા અડધી એટલે 6/2 એટલે 3. 6 માઇનસ 3v, 3v આ બાજુ, 6 માઇનસ 3 એટલે 3. તો v બરાબર 3 નીચે 1 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે પ્રવેગ એના મૂળ મૂલ્ય કરતા અડધો હશે ને, 0 સમયના પ્રવેગ કરતા અડધો હશે ને, જ્યારે એની સ્પીડ 1 મીટર પર સેકન્ડ હોય, પણ અહીંયા મને આપી છે 2 મીટર પર સેકન્ડ. ધેટ્સ વાય ડી ઓપ્શન ઇઝ ઇનકરેક્ટ. ડી ઓપ્શન કેવો છે? ખોટો છે. એક મસ્ત MCQ છે, બહુ લાંબી રકમ છે.
જુઓ આ જમીન છે, જમીનથી બે પ્લેન ઉડે છે. એ પ્લેન છે ને 30 ડિગ્રીના ખૂણે જાય છે. જમીન આરે કેટલાના ખૂણે 30 ડિગ્રીના એંગલે એ પ્લેન એટલે એરક્રાફ્ટ કેટલાના વેગથી 100√3 બરોબર. બી પ્લેન છે ને એ 60 ડિગ્રીના એંગલે ઉડે છે, એટલે આનો ખૂણો 30 છે તો આનો થોડોક વધુ હશે, એટલે માની લ્યો આ બી આમ લ્યો, આ બી જમીન આરે કેટલાના એંગલે 60 ડિગ્રીના એંગલે. હવે હું રકમ વાંચું છું, જોવો. એરોપ્લેન A and B are flying with constant velocity in the same vertical plane. એટલે બે એક જ અવકાશમાં આમ ગતિ કરે છે. સેમ વર્ટિકલ પ્લેન એટલે બે એક જ અવકાશમાં આમ ગતિ કરે છે. ચાલો, પ્લેન સેમ વર્ટિકલ પ્લેન at a angle 30 degree and 60 degree with respect to the horizontal. બરાબર, એટલે જમીનની સાપેક્ષે એ 30 ડિગ્રીએ અને બી 60 ડિગ્રીએ છે. ચાલો આગળ. as shown in the figure, the speed of A is 100√3 meter per second. એ પ્લેનનો વેગ છે 100√3 meter per second. at time t is equal to 0 second, an observer in A finds B at a distance of 500 meter. એટલે શું કીધું કે ભાઈ એ પ્લેનનો જે પાયલોટ જે આમાં છે ને એને જોયું કે ભાઈ બી છે ને બી એનાથી 500 મીટર દૂર છે. રકમ સમજો શું કહે છે? એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0 એન ઓબ્ઝર્વર ઓબ્ઝર્વર ઇન એ એટલે એ પ્લેનમાં જે પાયલોટ છે ઓબ્ઝર્વર છે ફાઇન્ડ્સ બી એટ એ ડિસ્ટન્સ ઓફ 500 મીટર. ધીસ ઓબ્ઝર્વર સીઝ એટલે આ એની અંદર જે ઓબ્ઝર્વર છે ને પાયલોટ છે એને જોયું. શું જોયું? સીઝ બી મૂવિંગ વિથ અ કોન્સ્ટન્ટ વેલોસિટી perpendicular to the line of the motion of A. આ વસ્તુ અગત્યની છે. એ નામના પ્લેનમાં જે પાયલોટ છે ને એ પાયલોટને એવું દેખાય છે કે ભાઈ બી નામનું પ્લેન છે ને એને પરપેન્ડિક્યુલર અચળ વેગથી ગતિ કરે છે. કેવી રીતે ગતિ? પરપેન્ડિક્યુલર એટલે કે કેવી રીતે? તો કે લંબ રૂપે. કેવી રીતે? તો કે લંબ રૂપે. બરોબર, to the line of motion A. If at t is equal to t0 એટલે t0 વાગે A just escape being hit by B2 is એટલે t બરાબર t0 વાગે A અને B ભટકાય છે તો કેટલો સમય હશે? જોવો, સરખું જોવો. હવે A આમ જાય છે 30 ખૂણે, B આમ જાય છે 60 ખૂણે. હવે જોવો, સમજો. બચ્ચા પાર્ટી આ જે છે ને આ બે વચ્ચેનું કયું ડિસ્ટન્સ કહેવાય? પરપેન્ડિક્યુલર કહેવાય ને. આપણે રકમમાં શું કીધું? એ પ્લેનમાં બેઠેલા પાયલોટને એવું લાગે છે, કેવું લાગે છે? એવું કે બી પ્લેન છે ને એને લંબ રૂપે ઉડે છે. કેવી રીતે ઉડે છે? લંબ રૂપે. એટલે આ દિશા જે છે ને ઈ મારે આ કારણ કે સાપેક્ષ ગતિનો કોન્સેપ્ટ છે, સમજો સરખું. આ જી એડવાન્સનો પ્રશ્ન છે. એ આમ જાય છે, બી આમ જાય છે, પણ એ વ્યક્તિને બી પ્લેનનો
એને લંબ દિશાનો વેગ જ દેખાડો. જો 2 ડાયમેન્શનલ મોશન છે, કેવી મોશન છે? 2 ડાયમેન્શનલ. એટલે એને એનો લંબ દિશાનો જ વેગ દેખાડો અને એને એવું લાગ્યું કે એનાથી 500 મીટર દૂર છે. કેટલા મીટર દૂર છે બચ્ચા પાર્ટી? 500 મીટર દૂર છે. તો એનો કેટલો વેગ અનુભવે હવે જોવો જોઈએ. સમજો સરખું. આ બે એકબીજાને શું કહેવાય? પેરેલલ કહેવાય કે નહીં? એ પ્લેન આમ જાય છે, બી પ્લેન આમ જાય છે, પણ બીના વેગનો આ સમાંતર ઘટક કહેવાય. કોને સમાંતર ઘટક કહેવાય? એને. તો ઈ કેટલો થાય મારે જોઈ છે. જો બી પ્લેન છે ને જમીન હારે તો 60 ડિગ્રીના એંગલે છે. કેટલા ડિગ્રીના એંગલે? 60. હવે આ શું હશે? આ 30 ડિગ્રી હશે. શા માટે બચ્ચા પલટી 30? કારણ કે આ વીબી નો સમાંતર ઘટક છે. કોને? તો કે વીએ ને. વીએ ને કેવો ઘટક છે? સમાંતર. તો વીએ તો આ દિશામાં 30 ના ખૂણે જાય છે, તો આ 30 નો ખૂણો. આખો ટોટલ 60 નો હતો તો આ કેટલો બને? 30 નો બને કે નહીં? એટલે આ વીબી એ અહીંયા 30 નો એંગલ બનાવ્યો એટલે આ શું કહેવાય? વીબી કોસ 30 અને આ શું કહેવાય? વીબી સાઈન 30. હવે સાપેક્ષ ગતિમાં એ પ્લેનના પાઇલોટને સમજો રકમ. એ પ્લેનના પાઇલોટને ખાલી બી પ્લેનની લંબ દિશાની વેલોસિટી દેખાય છે, એટલે એને આ જ દેખાય છે. અને કેટલા મીટર અંતરે છે? 500 મીટર અંતરે છે. સમજો એ પ્લેનમાં બેઠેલા પાઇલોટને બી પ્લેન આમ જાય છે એટલે એનો આ ઘટક હોય, આ ઘટક હોય. જો આ ઘટક જે છે ને એ પ્લેનને સમાંતર કહેવાય. પણ સાપેક્ષ ગતિને કારણે એ પ્લેનના પાઇલોટને બી પ્લેનની કઈ ગતિ દેખાય છે? પરપેન્ડિક્યુલર વેગ જેનો દેખાય છે. તો એને એમ થશે કે એ પ્લેન એની બાજુ આવે છે ભટકાવા. રે જો બે પ્લેન આમ જતા હશે ડૂમ. પણ હકીકતે પરિણામી વેગ તો આમ હોય, પણ અહીંયા સાપેક્ષ ગતિને કારણે એ પ્લેનના વ્યક્તિને બી પ્લેનનો પરપેન્ડિક્યુલર ઘટક જ દેખાણો. સમજાય છે? હવે જોવો જોઈએ. આ વીએ અને વીબી સાઇન થીટા એકબીજાને સમાંતર છે. વીએ અને વીબી સાઇન થીટા એકબીજાને કેવા છે? સમાંતર છે. એટલે શું થાય? વીએ અને વીબી કોસ થીટા એકબીજાને પેરેલલ છે. એટલે વીએ બરાબર વીબી કોસ 30. ચાલો વીએ કેટલું છે? 100√3. વીબી એટલે વેલોસિટી ઓફ બી પ્લેન, નથિંગ, આપ્યું નથી કાંઈ. કોસ 30 એટલે √3/2. √3 કેન્સલ, બગડો અહીંયા જાય એટલે 200 મીટર પર સેકન્ડ. બી પ્લેનની વેલોસિટી કેટલી હશે? 200 મીટર પર સેકન્ડ. ચાલો પછી એ પ્લેનને બી નો લંબ ઘટક દેખાય છે. અંતર 500 મીટર છે. બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 500 મીટર છે. તો એ ભટકાશે ત્યારે વેલોસિટી કેટલી હશે? તો એ પ્લેનના વ્યક્તિને એવું લાગે કે બી પ્લેન છે ને એના બાજુ વીબી સાઇન 30 ના વેગથી આવે છે અને 500 મીટર અંતર કાપે. સિમ્પલ. એ પ્લેનના પાઇલોટને એવું લાગે કે ભાઈ બી પ્લેન છે એને લંબ રૂપે એટલે કે વીબી સાઇન 30 ના વેગથી આવે છે અને 500 મીટર અંતર કાપીને એના ભેગું ભટકાશે. કારણ કે આ મને આપેલું છે. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. કેટલું અંતર એને લંબ રૂપે દેખાય છે? 500 મીટર દૂર દેખાય છે એને પ્લેન લંબ રૂપે, અને એને એનો લંબ ઘટક જ દેખાણો. એટલે અહીંયા શું આવે? વીબી સાઇન 30 થઈ ગયો દાખલો. 500 ને કેટલા વાગે બે ભટકાણા? T0 વાગે. 500 ના છેદમાં વીબી મેં ગોઈતું 200, એને ગુણ્યા સાઇન 30 એટલે હાફ. 0 0 0 0 બે કેન્સલ એટલે 5મી સેકન્ડે ભટકાય. કેટલામી સેકન્ડે? 5મી સેકન્ડે. થઈ ગયો, પૂરું, ડન. હાલો બરાબર. ચાલો આટલા હતા
હવે કાલથી આપણે નવું મસ્ત મજાનું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે છોકરાઓ, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો. છોકરાઓ હજી એક MCQ રહી ગયો છે, બરોબર? ડાઉટ સોલ્વિંગ કરાવી દઉં. જુઓ, મસ્ત છે. વેર ઇઝ માર્કર? માર્કર ગયા ગઈ, માર્કર આવી રહી. આને કહેવાય માર્કર, જેનાથી બોર્ડ ઉપર લખાય. એક રહી ગયો તો આ મોટા ભાગના જે MCQ હતા ડાઉટ સોલ્વિંગના છોકરાઓ નીટના નતા હો ભાઈ, મોટા ભાગના જી મેઇન અને જી એડવાન્સને લગતા જ હતા, બરોબર? તમને એમ આટલા અઘરા હોય નહીં હોય, ડોન્ટ વરી, ચિંતા ના કરતા નીટ વાળા બાળકો. ચાલો, a stone is projected from level ground with speed u at an angle theta with the horizontal. બરાબર? ચાલો, શું કર્યું? એક પથ્થરને ગ્રાઉન્ડ એટલે જમીન પરથી થીટા જેટલા એંગલે યુ જેટલા વેગથી ફેંકવામાં આવે છે. ડિંગ, આમ જશે. યુ જેટલા વેગથી પ્રોજેક્ટ કરો છો થીટાના એંગલે, એટલે આ એનો કમ્પોનન્ટ થાય યુ કોસ થીટા. પ્રારંભિક થાય ને, શું થયા? પ્રારંભિક. યુ એટલે ઇનિશિયલ, આ થાય યુવાય બરાબર યુ સાઇન થીટા. ઓકે, ચાલો પછી આની મેક્સિમમ હાઈટ h જેટલી મેક્સિમમ હાઈટે પહોંચે છે. ઓકે, ચાલો પછી શું કીધું છે? somehow the acceleration due to gravity capital G becomes double immediately after the stone reaches the maximum height and remains same thereafter. એટલે શું થયું કે એવી કંઈક ઘટના બની પૃથ્વીમાં, એવા કંઈક ચેન્જ થયા કે પથ્થર જેવો મેક્સિમમ હાઈટે પહોંચ્યો ને પછી એની ગ્રેવિટી ડબલ થઈ ગઈ. ટૂંકમાં જમીનથી મેક્સિમમ હાઈટે ગયો ને ત્યારે પથ્થરનો અધો દિશામાં જે પ્રવેગ હોય ને બચ્ચા પાર્ટી, એ કેટલો હતો? જી જેટલો હતો. કેટલો હતો? જી જેટલો. યાદ છે ને? પ્રક્ષેપ ગતિમાં એનો અધો દિશામાં જ પ્રવેગ હોય અને જી જેટલો. સમહાવ એવી કંઈક ઘટના બની હશે, જે કાંઈ બની હોય, મેક્સિમમ ઊંચાઈ પહોંચ્યો ને પછી એની ગ્રેવિટી ડબલ થઈ ગઈ. તો હવે જ્યારે નીચે ઉતરશે ને ત્યારે એનો અધો દિશાનો પ્રવેગ 2g હશે. કેટલો હશે એનો અધો દિશાનો પ્રવેગ? 2g. બરોબર? તો ચાલો, મારે શું કરવાનું છે કે ભાઈ એનો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો અને રેન્જ કેટલી. જો મેક્સિમમ હાઈટ તો અહીંયા પહોંચી ગયો, બરોબર? હવે શું થશે? જો જઈ જમીનથી h સુધી પ્રવેગ સ્મોલ g જેટલો છે. જમીનથી h મેક્સ સુધી પહોંચવાનો સમય, બોલો બચ્ચા પાર્ટી, યાદ છે ને? જમીનથી મેક્સિમમ હાઈટે પહોંચવાનો સમય એને આપણે ટી મેક્સ કહેતા. જમીનથી મેક્સિમમ ઊંચાઈએ પહોંચવાનો સમય ટી મેક્સ બરાબર શું કહેતા? v0 સાઇન થીટા 0/g. આ સૂત્ર હતું. ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? u. કેટલાના એંગલે ફેંકો છે? સાઇન થીટા.
ગ્રેવિટી જી જ છે. જમીનથી જ્યારે મેક્સિમમ હાઇટ સુધી પહોંચે છે ને ત્યારે ગ્રેવિટી કેટલી છે? જી. એટલે જમીનથી મેક્સિમમ હાઇટ સુધી પહોંચવાનો સમય અને મેક્સિમમ હાઇટ કેટલી હશે? v0² એટલે કે અત્યારે પ્રારંભિક વેગ એનો u છે એટલે u² sin² થીટા ના છેદમાં 2g. મેક્સિમમ હાઇટ કેટલી છે? u² sin² થીટા ના છેદમાં 2g. ચાલો હવે જુઓ, આપણે કહેતા યાદ છે જમીનથી મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય અને મહત્તમ ઊંચાઈથી જમીન ઉપર આવવા લાગતો સમય સરખો હોય. યાદ આવ્યું? એટલે આપણે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ શું લેતા? જમીનથી એચ મેક્સ સુધી પહોંચવાનો જેટલો સમય હોય એટલો જ સમય એચ મેક્સથી જમીન સુધી પહોંચવાનો સમય હોય. તો ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ જમીનથી જમીનનો સમય આને ગુણ્યા 2 કરી નાખતા. પણ આમાં એવું ન કરાય. કા ન કરાય? કારણ કે હવે જ્યારે મહત્તમ ઊંચાઈથી જમીન સુધી આવશે ને ત્યારે 2g જેટલી ગ્રેવિટીથી, કેટલી ગ્રેવિટીથી આવશે? 2g જેટલી ગ્રેવિટીથી. હવે ચાલો ત્રીજા ચેપ્ટરનું સૂત્ર યાદ કરો. મહત્તમ ઊંચાઈએથી જમીન સુધી આવવાનો સમય યાદ છે? એચ ઊંચાઈથી જમીન ઉપર આવવાનો સમય √2h ના છેદમાં g. છોકરાઓ યાદ આવ્યું કે ભૂલી ગયા? ભૂલી ગયા તો ના હાલે. કોઈ પદાર્થને એચ ઊંચાઈથી તમે મૂકો તો જમીન ઉપર આવવામાં લાગતો સમય કેટલો હોય? √2h ના છેદમાં g. ચાલો તો હવે આને આપણે કહી દઈએ ટી ડેશ. ટી ડેશ એટલે જમીન ઊંચાઈએથી જમીન સુધી આવવાનો સમય. બોલો કેટલો થશે? √2h એટલે મેક્સિમમ હાઇટ. કેટલી છે મેક્સિમમ હાઇટ એને મેળવેલી? u² sin² થીટા છે ને? u² sin² થીટા ના છેદમાં 2g. અને જ્યારે એ પથ્થર મહત્તમ ઊંચાઈથી જમીન સુધી આવે છે ત્યારે કેટલી ગ્રેવિટીની અસરમાં? g જેટલી ગ્રેવિટીની અસરમાં કે 2g જેટલી? 2g જેટલી. એટલે છેદમાં જો આ બે એમને રાખ્યા, મહત્તમ ઊંચાઈ મૂકી દીધી અને એના છેદમાં 2g. આ સમજાણું છોકરાઓ? ચાલો બગડો બગડો કેન્સલ ને શું આવે? √u² sin² થીટા શું આવશે? u² sin² થીટા ના છેદમાં 2g². આનું તમે વર્ગમૂળ લ્યો એટલે u sin થીટા શું આવશે? u sin થીટા ના છેદમાં √2g. પણ u sin થીટા ના છેદમાં √2g એટલે તો શું છે? જોવો જોઈએ. જમીનથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય એટલે t ના છેદમાં √2. તો ચાલો જમીનથી જમીન આવવા સુધીનો સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. જમીનથી મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય t. મેક્સિમમ ઊંચાઈથી જમીન સુધી પહોંચવાનો સમય t ડેશ. તો ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો થશે? t વત્તા t ડેશ. કેટલો થશે ટાઈમ ઓફ ફ્લાઇટ? t વત્તા t ડેશ. એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ TF બરાબર શું થશે? t વત્તા t ડેશ. બરાબર. ચાલો t ડેશ કેટલું આવ્યું? t ના છેદમાં √2. કેટલું આવ્યું? t ના છેદમાં √2. એટલે t કોમન 1 + 1/√2 આવ્યું કે નહીં? આ જવાબ. ઓમાં શું હતું? ટાઈમ ઓફ ફ્લાઇટ 2t આવતું. યાદ કરો, ટાઈમ ઓફ ફ્લાઇટ શું આવતું? 2t. જમીનથી મહત્તમ ઊંચાઈનો સમય, મહત્તમ ઊંચાઈથી જમીનનો સમય આ બે સરખા હોય એટલે બેયનો ખાલી સરવાળો થાય t વત્તા t એટલે 2t. પણ આમાં આવ્યું t ની વેલ્યુ મૂકી દો એટલે તમને ઓપ્શન આપ્યો હશે કે ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો હશે? t ની વેલ્યુ u sin થીટા ના છેદમાં g 1 + 1/√2. આવો ઓપ્શન આપ્યો હશે.
આખી ગતિ દરમિયાન પ્રવેગ g જેટલો જ રહેતો હોય તો આખી ગતિ દરમિયાન g તો 2 ગુણ્યા u sin θ ના છેદમાં g, પણ અહીંયા આ આવ્યું, સમજાય છે? તો ટાઈમ ઓફ ફ્લાઇટ આટલો આવે. ચાલો રેન્જ શું થશે બચ્ચા વાલ્ટી? r બરાબર ux ગુણ્યા tf. યાદ છે ને સૂત્ર? અવધિ એટલે શું? સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તો સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા સમક્ષિતિજ દિશા એટલે અહીંથી અહીં સુધી પહોંચવાનો સમય, એને તો આપણે tf કહીએ. અને સમક્ષિતિજ દિશાના વેગ ઉપર અસર થાય? ના થાય. કેમ ના થાય? કારણ કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાંઈ પ્રવેગ હોય જ નહીં. સમજાય છે? તો રેન્જ કેટલી આવે? r ux એટલે શું બચ્ચા પલટી? u cos θ. tf એટલે આ u sin θ ના છેદમાં g ઇન્ટુ બ્રેકેટ 1 + 1/√2. તો ચાલો આને આમ લખાય u સ્ક્વેર. 2 વડે ગુણું, 2 વડે ભાગું. શું કરું બચ્ચા પલટી? 2 વડે ગુણું અને 2 વડે ભાગું. સમજાય છે? એટલે બબે કેન્સલ, એટલે પાછું હતું એનું થઈ જાય u ગુણ્યા u એટલે u સ્ક્વેર. 2 વડે ગુણું, 2 વડે ભાગું, બરાબર? cos θ sin θ ઇન્ટુ બ્રેકેટ 1 + 1/√2. 2 cos ઇન્ટુ sin એટલે sin 2θ ના છેદમાં 2g ઇન્ટુ બ્રેકેટ 1 + 1/√2. મેક્સિમમ રેન્જ આટલી હશે. સામાન્ય કેસમાં મેક્સિમમ રેન્જનું સૂત્ર શું આવતું? u² sin 2θ ના છેદમાં 2g. પણ આમાં મહત્તમ ઊંચાઈ પછી જો ગ્રેવિટી ડબલ થઈ જાય તો એની રેન્જ આટલી મળે. ઓકે, એક આ MCQ હતો, બરોબર? ચાલો, જી એડવાન્સનો છે. ઓકે, ચાલો બચ્ચા બાલ્ટી, બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો, કાલથી આપણે મસ્ત મજાનું નવું 5મું ચેપ્ટર ચાલુ કરશું. બાય.